મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, જેનાથી બુલેટિનની શરૂઆત કરીશું। ગુજરાત ભાજપના સંગઠનમાં મોટા ફેરફાર થવાના એંધાણ અત્યારે વર્તા રહ્યા છે। પરેશ પટેલની પ્રદેશ મંત્રી તરીકે નિમણૂક કરવામાં આવી છે। આ સૌથી મોટા સમાચાર અત્યારે, જેમાં 25 વર્ષ સુધી હતા ભાજપ પ્રદેશ કાર્યાલયમાં તેઓ મંત્રી અને હવે તેઓની આ નિમણૂક કરવામાં આવી છે। શ્રીનાથ શાહની કાર્યાલય મંત્રી તરીકે નિમણૂક અત્યારે કરી દેવામાં આવી છે। તો શ્રીનાથ શાહ છે CR પાટીલના પીએ, તેવી પણ અત્યારે વિગતો સામે આવી રહી છે। આ સાથે જ જે સમાચાર મળી રહ્યા છે તે અંતર્ગત ભૂતકાળમાં LK અડવાણી સાથે તેઓ કામ પણ કરી ચૂક્યા છે, અનુભવ પણ તેનો બહોળો ધરાવી રહ્યા છે। આ સાથે જ પરેશ પટેલની પ્રદેશ મંત્રી તરીકેની નિમણૂક અત્યારે કરી દેવામાં આવી છે। 25 વર્ષ સુધી તેઓ ભાજપ પ્રદેશ કાર્યાલયના મંત્રી તરીકેના પદ પર રહી ચૂક્યા છે। શ્રીનાથ શાહની કાર્યાલય મંત્રી તરીકે હાલ નિમણૂક કરી દેવામાં આવી છે। તો શ્રીનાથ શાહ જેવો CR પાટીલના પીએ પણ છે તેવી વિગતો પણ હાલ સામે આવી રહી છે અને આ સમાચાર અંતર્ગત ભૂતકાળમાં LK અડવાણી સાથે પણ તેઓ કામ કરી ચૂક્યા છે। આ પ્રકારની જાણકારી પણ અત્યારે સામે આવી રહી છે। વધુ વિગતો અમારા સંવાદદાતા ઉજ્જવલ વ્યાસ ફોનલાઈનથી આપી રહ્યા છે। ઉજ્જવલ, જે પ્રમાણે વિગતો સામે આવી રહી છે, સૌથી મોટા સમાચાર આ કહી શકાય છે, શું કહેશો તમે? જી બિલકુલ, ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ કાર્યાલયમાં લાંબા સમયથી ફરજ બજાવતા જે મામાના નામે ઓળખાતા પરેશ પટેલને પ્રદેશ સંગઠનમાં મંત્રી બનાવવામાં આવ્યા છે, જ્યારે એમની જગ્યાએ ભાજપ પ્રદેશ અધ્યક્ષ CR પાટીલના અંગત સચિવને પીએ તરીકે ફરજ બજાવતા શ્રીનાથ શાહને પરેશ પટેલની જગ્યાએ મૂકવામાં આવે છે। એટલે શ્રીનાથ શાહને પ્રદેશ સંગઠનમાં સ્થાન આપ્યું નથી, પરંતુ કાર્યાલયના મંત્રી તરીકે તેમની નિમણૂક કરી છે। ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ કાર્યાલય ઉપર 2 દાયકાથી વધુ સમય સુધી કાર્યાલય મંત્રી રહી ચૂકેલા પરેશ પટેલ ઉર્ફે મામાને પ્રદેશ સંગઠનમાં મંત્રી બનાવે છે। એટલે લાંબા સમયથી દરેક નેતાઓની નજીક રહેલા આ પરેશ પટેલે સારામાં સારું પદ ભાજપ પ્રદેશ સંગઠન તરફથી મળ્યું છે। જો કે સીધા સંપર્કમાં રહેતા હોવાથી તેમને આ ફાયદો મળ્યો છે। તેમની જગ્યાએ શ્રીનાથ શાહની નિમણૂક કરવામાં આવી છે, જે એક સમયે CR પાટીલના પીએ તરીકે ફરજ બજાવતા હતા। જી, તમામ જાણકારી આપી તે બદલ આપનો આભાર ઉજ્જવલ। તો આ સૌથી મોટા સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે। ગુજરાતના રાજકારણના સૌથી મોટા સમાચાર અત્યારે કહી શકાય છે તે પ્રકારની વિગતો સામે આવી રહી છે, જેમાં પરેશ પટેલની પ્રદેશ મંત્રી તરીકે હાલ નિમણૂક કરી દેવામાં આવી છે અને આ જાહેરાત સત્તાવાર રીતે કરવામાં આવી છે। 25 વર્ષ સુધી તેઓ ભાજપ પ્રદેશ કાર્યાલયના મંત્રી તરીકે પણ પોતાની ફરજ નિભાવી ચૂક્યા છે। શ્રીનાથ શાહની કાર્યાલય મંત્રી તરીકે નિમણૂક।